નમસ્કાર મિત્રો, તો આજ જુનાગઢ પૂકી ગયા 400 સીડી સૈડા અને લગભગ અંદાજે 10 થી 15 પોરા ખાતા હે અને એક ભાઈ કઈ ગયું કે તમારથી નહીં સડાય એટલે વાત વટે આવી ગઈ. ભલે આપણે હાઈન થઈ જાય ખાલી સડવામાં, હમણાં ભાઈ ની તમને દેખાડીએ ઉતરમ બીજી રાત કરી નાખશું. આપડી કઈ ચિંતા નથી, બાપા ઘરે રાહ નથી જોતા કે આ એથી હશે જવા દો. તો મિત્રો તમે આવો ને, અમારે ભેગા આ બે છે, આ બે કદા ખાધેલ પીધેલ લોઠા પોરા બે મોર મોર જાય છે. જો આ ખોર્યું મારું તો શરીર જાડું હોય તો માહી ગયું વાહે રહું તો હું તો એમાં એવું હોય મિત્રો નથી ચડાય એવો. આ તો મારી બધો પ્રાહુ આને આવી ગયો ને ભગવાન દોહે કોણ ટણે. બાકી નજારો જોવો હોય ઓય સ્વર્ગ હો ભાઈ. વસૂલ થાય એમ છે, ઉપર ચડો ને તો વસૂલ થાય, બાકી ભૂલી જાઓ. કેપેસિટી માપી લેવાની, તમારી શરીરની ખબર પડી જાય કે તમે કેટલામાં હો. બાકી વાતો કઈ દે કાંઈ ન થાય, ભોસડી જાઓ. ગિરનાર આ વખતે ગિરનાર જવું ફાઇનલ છે ને, આ વખતે જવું છે ને. હા જાઓ હાવા જેવા ભેગા રાખ્યા હોય ને તો આપણે હરમાવે, કદા મોઈ મોર જાય આપણે વાહે રહેવાનું. મારા જેવા મને કે મને હાવ બોલો અવરા પગે સડે, બોલો લોટ કરજો. અને હું એક રહ્યો ભાઈ, એક આ છે પણ આમ આમ શું કે આપણે પાવિયા જેવો હોય પણ ભાઈ બંને ભેગો રાખવો પડે મારે, કારણ કે હાવા દીપડાની બીક રહી. આડું દેવા કઈક તો રાખવું ને, લાકડી નથી. તમારે આવા કોઈ તો પહોંચવું જાતે ગાંડો બ્લોગર હે ગાંડો બ્લોગર. જો આ બધા મહાનુભાવ આપડા પુંજાભાઈ, અશ્વિનભાઈ, ડાયાભાઈ, આ તો સારણ છે હો સાહેબ. હજી ગાયું નથી ચારણ. હા ચારણ તો આવી છે, પણ આ મર્યાદા વાળું સારણ છે. આને મર્યાદા લેવા દેવા નથી કઈ. જોયું નાકાયું પૂરેપૂરી. હજી છેડા અહીં ઉપર માણસોનો અવાજ આવે પોસો પોસો. જો અહીંયા ફૂંકાઈ જાય ને તો સમજી લો જીવતા, નહીં ફૂંકાય તો લોક બંધ થઈ જાય. પણ 1800 પગથિયા ચડી ગયા મિત્રો, તમારી બધાની દયા નથી એમ. એમાં મને 1800 પકડ પડી ગયા. માપમાં હવે ખાલી આમ નજારો જોવો ગાંડાઓ. આવો ગિરનાર આવું વસૂલ છે. ઓ ભાઈ ઓ માય ગોડ, આપ દેખ सकते हो गाइस. આ નજારો જોવો, ગાંડી થોડા નો પૈસા પાસે. તો મિત્રો અમે પ્રકૃતિના ખોળામાં ઘરે ગયા. તમે જોઈ શકો પ્રકૃતિ ખોડો આગળ રહી ગયો, અમે વાહેલા ભાગ આવી ગયા, પછી નીકળું ગંધાઈ ગયું બધું. હવે એમ થાય કે ના હવે નહીં છોડાય. પણ જો મિત્રો તમારે આવવું હોય હે સિનિયા, હવે એમ થાય છે હવે નહીં છોડાય. તો મિત્રો તમારી લાઈક અને તમારા ફોલોવર થી અમે ચડી આવતું તો ટિંગ ટાંગ દબાવો પછી ના આમ હું જોવે 1800 પગત ચડ્યા હે, હાલો 2500 એ મળ્યા પાછા. માપમાં 2500 ની વાત થઈ હતી, 2000 થયા ને તો પ્રાહુ આવી ગયો અને વ્યૂ સારો આવી ગયો એટલે પછી ઉભા રહી ગયા. આ જો અને અહીંથી ગિરનારની એસી ચાલુ થાય છે એટલે ટાઢો પવન, અને અહીંથી ગિરનારનું સ્વર્ગ ચાલુ થાય એવું બતાવું તમને એક મિનિટ. तो हेलो गाइस, आप देख सकते हैं क्योंकि आप अंधे नहीं हैं. आप देख सकते हैं હવે ઉપર ચડી ગયા, ક્યાં બી કઈ ખબર નથી, કેટલા પગા થયા સૈડા પડતી. વાતાવરણ જે આયા જીવત સાહેબ, એની વાત જ જવા દો તમે. આ વાહે જો આખું ડુમસ જેવું થઈ ગયું. આવું વાતાવરણ તો ડુમસ માં નંબરે સુરત છે. ઉભરે તમને જો વાતાવરણ આવ્યું, હોય ચોખ્ખું થયું ભગવાન જોઈ લ્યો. આ વાતાવરણ છે સાહેબ, સ્વર્ગ તો આપણે જોયું નથી, પણ એથી આથી તો સારું નહીં જ હોય એવું વાતાવરણ. ટોક ના પેટલું હું તો તમે અહીંયા આવો ને મરી જાવ વાંધો નહીં, સીડીઓ સારી લાંબા થઈ જાવ.
આ ભાઈ ફોટા વાળા રોજ આવી ગયો હે અટલ સુધી માટી ટાઢો હતો હવે ક્યાંથી આવ્યો ખબર નથી આ વાત આ જોવો સાહેબ આ વસ્તુ રૂપિયા દીધે ન મળે ગાઈન ફાટે તઈ મળે અને અને મિત્રો આ આવતા ને મરી જાવ પોછડી ન આ કાપું જો અમારે કોઈ વાહેલું વાતાવરણ બતાવું તમ તો આ આજે ઓલો કે ને ઓલું મુખ થાય છે ઈ હે અહીંયા આ છેટે દેખાય है बाहर खबर नहीं पड़ती है जा सकते नहीं है हम हाँ वहाँ जाएंगे तो फिर वापस नहीं आएंगे मेरे घर रजू કોઈ નથી ભારતીય શ્રેણાઈ તપાસો પ્રાહો આવી ગયો મારું તો કહેવાનું એમ થાય ફોટા પાડી સારો વ્યૂ આવતો ને પાછો મળી જવાય આખો સડાયની જરૂર નથી ઉપરથી ગુરુદત્ત જોવે છે તમને ગિરનાર આવો ને તો મારું કહેવાનું એમ થાય કે પ્લાન તમારે નહીં બનાવવાનો ગિરનાર જવાનો કારણ કે કેન્સલ થાય નહીં ભાઈ તમારે હું આવીને ભરાઈ ગયો હજી તો સડાતો છે હજી તો 2000 પગથિયા છે 8 હજી 7 છે શું આ બધા ફોરા વાટ્યો આ બધા હડી કાઢીને સડી જાય છે અને અહીંયા પર્સ આવી ગયો અમારે ભડવાઈ થાય છે અમારે અન્યાય હો રહા મુજે ન્યાય चाहिए તો મિત્રો તમે हाँ अब जा सकते हैं અને મિત્રો તમે જે આવતા હોય ફટાફટ કોમેન્ટ કરી દેજો કેટલા મામલો વળતી જાત તો તો રહી ગયો હમણાં ભરતો રહી ગયો અને એ જ